હવે આપણે સ્વાધ્યાય 4.1 નો ક્વેશ્ચન નંબર 4 જોઈશું. તો આ ક્વેશ્ચન તમને 5 યા 6 માર્ક્સમાં પૂછાઈ શકે. તો એક ટ્રેન 480 કિમીનું અંતર અજર ઝડપથી કાપે છે. તો આમાં જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય રકમવાળો, તો એક એક રકમ વાંચવાની અને એના ઉપરથી સમીકરણ બનાવવાનું. તો અહીંયા ધારો કે ટ્રેનની અચળ ઝડપ, ટ્રેનની અચળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. હવે આપણે ઝડપ શોધવાની હોય, એનું સૂત્ર છે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અહીંયા આપણે ટ્રેનની ઝડપ શોધવાની કીધી છે, તો આ સૂત્ર દ્વારા આપણે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ વાળા સૂત્ર દ્વારા આપણે શોધી શકીએ છીએ. તો પહેલા આપણે સામાન્ય ઝડપ જોઈશું. તો 480 કિમીનું અંતર કાપવા માટે અચળ ઝડપ એ સામાન્ય અચળ ઝડપ કીધી, એટલે સમય બરાબર t1. અચળ ઝડપની આપણે t1 તરીકે લઈશું, જ્યાં 480 અંતર આપ્યું છે 480 કિલોમીટર ભાગ્યા x કલાક. હવે રકમમાં જો ટ્રેનની ઝડપ 8 કિમી કલાકથી ઓછી હોય, તો જો ટ્રેનની ઝડપ 8 કિમી પ્રતિ કલાક ઓછી હોય, તો નવી ઝડપ કેટલી થશે? બરાબર x - 8. પહેલા આપણે x લીધી હતી અચળ ઝડપ, સામાન્ય જે છે. હવે નવી ઝડપ x - 8, કેમ કે 8 કલાક ઓછી છે. તો તેટલું જ અંતર કાપવા માટે 3 કલાક વધુ સમય લે છે. અંતર તો એટલું જ કાપવાનું છે, પણ 8 કલાક ઓછી ઝડપ હોવાથી 3 કલાક વધુ સમય લે. તો અહીં પેલા જે 400 કિમી વાળું હતું, 480 કિમીનું અંતર કાપવા નવી ઝડપે લાગતો સમય બરાબર t2 = 480 ભાગ્યા x - 8 કલાક. બરાબર, અહીંયા x હતું, જ્યારે 8 કિમી ઓછું થયું ત્યારે આમાં x - 8 આવ્યું. ધેન આપણને શું કીધું? 3 કલાક વધુ સમય લે. તો t2 = t1 + 3. મૂળ ઝડપ હતી એમાં 3 કલાક વધુ સમય લાગે છે. તો t2 આપણને કેટલા મળ્યા? 480 ભાગ્યા x - 8 = t1 કેટલા હતા? 480 ભાગ્યા x + 3. આટલું સૂત્ર મળી ગયું. હવે આનું સિમ્પ્લિફિકેશન આપીશું. તો બંને બાજુ x - 8 અને x વડે ગુણતા. બરાબર, આના માટે બંને બાજુ આપણે ગુણાકાર કરીશું. તો અહીં 480x બરાબર 480x - 8 + 3x - 8. આ ટાઈપનું સૂત્ર આપણને મળશે. હવે 480x = 480x - અને 8 વડે ગુણશો તો 3840 આન્સર મળશે, પ્લસ 3x - 8 + 3x - 8. 3840 + 3x - 8 = 3840 આન્સર મળશે.
3x² અહીંયા કેટલા છે? હજી આને x વડે ગુણવાનું, તો 3x² માઇનસ 8 1 8 24x આટલું મળી ગયું. હવે 0 અહીંયા 480 બરાબર 480 આ બરાબરની આ સાઈડ પ્લસ છે, બરાબરની આ સાઈડ આવે તો માઇનસ થઈ જશે એટલે 0. તો અહીંયા આપણી જોડે વધ્યું 3x² માઇનસ 24x માઇનસ 3840. એટલે આ આપણું દ્વિઘાત સ્વરૂપનું સમીકરણ આપણને મળી ગયું. તો આપેલ સમીકરણ પરથી આપણે જે x ઝડપ શોધવાની છે ટ્રેનની એ શોધી શકીએ. જે દ્વિઘાત સમીકરણવાળા ચેપ્ટરમાંથી દાખલો પૂછાય ત્યારે આપણે એનું ઓવરઓલ સિમ્પ્લિફિકેશન નથી આપવાનું, કેમ કે હજી આપણે આના બીજ શોધવાનું શીખવાનું બાકી છે. તો આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાય તો આમાં તમારે દ્વિઘાત સમીકરણ સ્વરૂપનું જે દાખલો છે એમાં સમીકરણ લાવી દેવાનું અને નીચે લખી દેવાનું કે આ સમીકરણ પરથી આપણે ટ્રેનની ઝડપ શોધી શકીએ છીએ.